أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا أبي القاسم محمد اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم شهر رمضان الذي أنزل فيه القرآن صلوات بر محمد وآل محمد اللهم صل على محمد وآل محمد. ખુદાવંદ આલમને આપેલી તૌફીકથી આપણે બધા અલ્લાહની મહેમાનીમાં દાખલ થયા અને આપણે બધા આ દિવસો અને રાતોથી લાભ અને ફાયદો ઉઠાવી રહ્યા છીએ. રસૂલ ખુદાની હદીસ છે કે લવ યઅલમુલ ઇબાદ મા ફી રમઝાન લતમન્નત અન યકૂન રમઝાન સના. માહ મુબારક રમઝાનની અંદર ખુદાએ શું બરકતો રાખી છે, શું રહેમતો અને મગફિરત રાખી છે, કેવી કેવી ચીજો ખુદા આ મહિનામાં પોતાના બંદાઓને અતા કરે છે. જો બધા બંદાઓને ખબર પડી જાત ને કે રમઝાન મહિનામાં શું આપણને ખુદા તરફથી મળી રહ્યું છે, તો બધા બંદાઓ તમન્ના કરતે કે રમઝાન મહિનો એક મહિના માટે નહીં, આખું વર્ષ રમઝાન મહિનો હોતે. જો રમઝાન મહિનાની મારિફત હોય તો લોકો આવી દુઆ અને આવી તમન્ના કરશે. એક હદીસમાં રસૂલ ખુદા ફરમાવે છે કે લવ અલિમતુમ મા લકુમ ફી રમઝાન લઝિદતુમ લિલ્લાહી શુક્રા. જો તમને ખબર પડી જાત, તમને જાણ થઈ જાત કે રમઝાન મહિનામાં શું ખુદાએ રાખ્યું છે, તો તમારા દિલથી તમે શુક્ર અદા કરવા લાગી જાત કે ખુદાએ તારો શુક્ર કે આવો સરસ, આવો બહેતરીન મહિનો તે અમોને નસીબ કર્યો અને એની અંદર તે અમોને પોતાના મહેમાન બનાવ્યા. દિવસો અને રાતો ઘણા જ મુબારક છે, એની કદરો કિંમત જાણીએ અને ઇન્શાઅલ્લાહ આપણે બધા આ દિવસો અને રાતોથી લાભ અને ફાયદો ઉઠાવીએ. આપણો મૌઝુ આ મુખ્તસર દર્સોની અંદર તફસીરે કુરઆન છે, કુરાને મજીદની તફસીર. ગઈકાલના દર્સમાં આપણે અર્ઝ કર્યા કે એક કુરાન ખાની આપણે સાથે મળીને અહીંયા બેસીને કરીએ છીએ અને આપણો આ દર્સ પણ એક જાતની કુરાન ખાની છે. આમાં આપણે કુરાનની આયતોની ચર્ચા કરશું અને ઇન્શાઅલ્લાહ એને આપણે બહેતર તરીકાથી સમજવાની કોશિશ કરશું. તફસીરે કુરાન આપણા ઉલમા બયાન કરે છે કે તફસીર બે જાતની હોય. આપણા ઉલમાનો તરીકો તફસીર બયાન કરવાનો બે જાતનો હોય. એક કહેવાય તફસીરે તરતીબી અને બીજું કહેવાય તફસીરે મૌઝૂઈ. તફસીરે તરતીબી એટલે કુરાન મજીદની પહેલી આયતથી શરૂ કરે, પહેલો સૂરો ઈ પૂરો થાય એટલે બીજો સૂરો, ત્રીજો સૂરો અને એક પછી એક આયતોની તફસીર ક્રમવાર પહેલેથી લઈને છેલ્લે સુધી બયાન કરતા હોય. અલ્હમ્દુલિલ્લાહ છે એવા ઉલમા કે વર્ષો સુધી તેઓ આ તફસીરનો દર્સ આપતા હતા અને હમણાં જ ગયા વર્ષે જ એક આલિમે દીને પૂરા આખા કુરઆનની તફસીર એમણે બયાન કરી. એમની તફસીર લખવામાં પણ આવી 80 વોલ્યુમમાં, 80 ભાગમાં. આ આપણી સૌથી મોટી તફસીર તફસીરે તસ્નીમ કરીને ખુદાએ આલિમે દીનને સેહતો સલામતી અતા કરે અને આપણને પણ એમના ઇલ્મથી ફાયદો ઉઠાવવાની નેક તૌફીક અતા ફરમાવે. દુઆની કબૂલી વાસ્તે એક બાવાઝે બુલંદ સલવાત اللهم صل على محمد وآل محمد. એને કહેવાય તફસીરે તરતીબી એટલે પહેલેથી લઈને આખિર સુધી કુરાન મજીદની આયતોની તફસીર કરવી. બીજો એક પ્રકાર છે તફસીરે મૌઝૂઈ એટલે કોઈ પણ એક ટોપિક લેવામાં આવે, કોઈ પણ એક વિષય, એક મૌઝૂને લેવામાં આવે, એના બારામાં જેટલી આયતો હોય એને જમા કરી અને એના વિશે ચર્ચા કરવામાં આવે. દાખલા તરીકે નમાઝના બારામાં જેટલી આયતો છે એ બધી આયતોની ચર્ચા કરવામાં આવે. કયામત
જેટલી આયતો છે કયામતના બારામાં એના ઉપર ચર્ચા કરવામાં આવે. કોઈ પણ એક ટોપિક લઈએ અને કુરાનની અંદર અલગ અલગ જગ્યા ઉપર એ ટોપિકના બારામાં જે કઈ આયતો હોય એની ચર્ચા કરવામાં આવે. આને કહેવાય તફસીર મૌઝૂઈ. હવે આપણો આ તફસીરનો મુખ્તસર દર્સ છે, એમાં આપણે કયા તરીકાને અપનાવશું? તફસીરે તરતીબી એટલે કુરાનને પહેલીથી લઈને આપણે શરૂ કરીએ, અથવા કોઈ એક સૂરાની આયતોની શરૂઆત કરીએ, પહેલી આયત, બીજી આયત, ત્રીજી આયત, અને આ રીતના આગળ વધીએ, આમ પણ થાય. અથવા તો એક ટોપિક લઈએ અને 30 દિવસ સુધી આપણે આખો રમઝાન મહિનો એ ટોપિક ઉપર જ બયાન કરીએ. આ બંને તરીકા આપણે નહીં અપનાવશું આપણા દર્સ માટે. આપણો તરીકો એક અલગ છે. મારો મકસદ, મારો હદફ, મારો હેતુ ઈ છે આ મહિનાની અંદર આ દર્સને બરગુજાર કરવાનો કે આપણે કોઈ પણ એક આયતને લેશું. એ આયત કે જે બિલકુલ આસાન હોય, સહેલી હોય, આસાનીથી સમજાઈ જાય, એના ઉપર આપણે ચર્ચા કરશું. અને આ ચર્ચા કરીને આપણે ઊભા થઈને ચાલતું નથી થવાનું, બલકે આયત ઉપર વિચાર કરીને જિંદગીમાં ઉતારીએ. પરબારા તરત જ એક આયતની ચર્ચા થાય, અત્યારથી જ આપણી જિંદગીમાં આ આયત અમલમાં આવી જાય. આપણો મકસદ ઈ છે. કુરાન મજીદની આયતો બધી એક સમાન તો નથી. આયતોના ઘણા પ્રકાર છે. મોટી આયતો છે, નાની આયતો છે. આયતોમાં મુહકમ પણ છે, મુતશાબિહ પણ છે. કુરાન મજીદની આયતો નાસિખ હોય, મનસૂખ હોય, મક્કી આયતો હોય, મદની આયતો હોય, અકીદાને લગતી આયતો હોય, અહેકામને બયાન કરતી આયતો હોય, અથવા તો ગુઝિશ્તા કૌમની તારીખ અને હિસ્ટ્રીને બયાન કરતી આયતો હોય. અલગ અલગ પ્રકાર છે કુરાન મજીદની આયતોના. એવી રીતના એક પ્રકાર એ પણ છે કે મુશ્કિલ આયતો, સખ્ત, એટલી ડિફિકલ્ટ આયતો કે એક એક શબ્દની અંદર સમજવામાં મહેનત પડે. હું જ્યારે મદ્રસામાં પડતો હતો ઈરાનની અંદર, ત્યારે તફસીરના દર્સમાં એક ખાસ દર્સ અમારા માટે રાખવામાં આવ્યો, તફસીરે આયાતે મુશ્કિલે, એટલે મુશ્કિલ આયતોની તફસીર. બાકાયદા એક આયતુલ્લાહ આવતા અને એ આયતો ઉપર અમારી સામે ચર્ચા કરતા, અમારા સવાલ, અમારા સવાલોના જવાબ, અને પછી અલગ અલગ કિતાબો તરફ તેઓ રજૂ થવાની અમને ભલામણ કરતા. અને બધી મુશ્કિલ આયતો, તમે વ્યાધિ ના કરો, એવી મુશ્કિલ આયતોને અહીંયા હું નહીં લાવું. આપણે અહીંયા આસાન આયતો, ઈઝી અને એકદમ ફાસિલ આયતો આપણે એની ચર્ચા કરીએ અને લાવીએ એને આપણા જિંદગીની અંદર. જો આયતોના બારામાં, કુરાન મજીદની આયતોના બારામાં સૌથી પહેલા એક વાતની હું ચોખવટ કરતો જાઉં, પછી આજની આયતની હું તિલાવત કરું. કુરાન મજીદ નાઝિલ થયું આ મહિનામાં. ખુદાએ આ કુરાનને મોકલું જનાબે જિબ્રીલ મારફત. કોના ઉપર? રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉપર. અલ્લાહુમ્મા સલ્લિ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. રસૂલના દિલ ઉપર કુરાન મજીદ નાઝિલ થયું, એ પણ રમઝાન મહિનામાં. આજથી 1400 વર્ષ પહેલા આ કુરાન મજીદ નાઝિલ થયું. કોના માટે? બધા ઇન્સાનો માટે. જેને હિદાયત લેવી હોય બધા આ કુરાનથી હિદાયત લઈ શકે. કુરાનના નાઝિલ થવાના બે પ્રકાર આપણા ઉલમા ફરમાવે છે. એક છે નુઝુલ નૌઈ, એટલે 1400 વર્ષ પહેલા આ કુરાન નાઝિલ થયું બધા ઇન્સાનો માટે, આને કહેવાય નુઝુલ નૌઈ. એક હોય છે નુઝુલ ફરદી, એટલે શું? જો અઘરા શબ્દો જોઈને તમે ડરી નહીં જાતા. મારું કામ જ એ છે કે આસાન શબ્દોમાં, આસાન ગુજરાતીમાં, ગુજરાતીની ગુજરાતી કરીને હું તમારી સામે વાતોને પહોંચાડું. નુઝુલ ફરદી એને કહેવાય કે 1400 વર્ષ પહેલા કુરાન નાઝિલ થયું બધા ઇન્સાનો માટે, પણ આજે, આજની તારીખમાં, આજે 2025 ના રમઝાન મહિનામાં જો એક આયત કુરાન મજીદની મને સમજમાં આવી જાય, હું એ આયતને પડું, એને સમજું, એના ઉપર વિચાર કરો, મને જો એ આયત સમજમાં આવી ગઈ ને તો જાણે એમ કે આજે એ આયત મારા દિલ ઉપર નાઝિલ થઈ, આજે એ મારા માટે ઉપયોગી બની,
આજે હું એનાથી લાભ ઉઠાવવાને લાયક બની શક્યો. જેટલી આયતો આપણા દિલમાં આવતી જાય, આપણા દિલો દિમાગમાં સમજમાં આવતી જાય, જાણે એમ કે આટલી આયતો મારા વજૂદમાં, મારા દિલ ઉપર નાઝિલ થઈ છે, હવે હું એના ઉપર અમલ કરી શકું. રમઝાન મહિનો છે, કુરાન મજીદનો મહિનો છે. ઓછામાં ઓછી 20-25 આયતો આપણે આ દર્શોની અંદર લઈ આવીએ અને એને સમજવાની કોશિશ કરીએ, જાણે એમ કે આ આયતો આજથી આપણા દિલો ઉપર નાઝિલ થઈ હોય અને એના ઉપર હવે આપણે અમલ કરવાનો છે. કોઈ આયત આપણે વર્ષોથી પડતા હોઈએ પણ તર્જુમો ખબર નથી, એ આયતનો પૈગામ, સંદેશો, મેસેજ શું છે મને ખ્યાલ નથી. એને જાણવા માટે તો આ દર્સ છે આપણો, કે આપણે એની ચર્ચા કરીએ. અમુક આયતો જે આપણે આ રમઝાન મહિનામાં કરી શકીએ અને અમલની આશા અને ઉમ્મીદની સાથે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. આજે કુરાન મજીદની એક આયતને મારે તમારી સામે પડવી છે કે એને હું તિલાવત પણ કરીશ, તર્જુમો પણ કરીશ. એ આયતને ખાલી સાંભળવા કરતા જરાક મહેસૂસ કરીએ આપણે આયતને. જો આ દુનિયા છે, દુનિયાની અંદર આપણે ઘણી બધી ઈચ્છા રાખતા હોય, આપણે ઘણું બધું ચાહતા હોય કે આમ થઈ જાય, ઓલું થઈ જાય, મને આ મળી જાય, પેલું મળી જાય, મને આટલા ફાયદા થઈ જાય, આ નુકસાનથી હું બચી જાઉં. કેટલું ઇન્સાન પ્લાન બનાવતો હોય ને, પણ જેમ ઇન્સાન ધારે છે એમ થાય છે દુનિયામાં નથી થતું. આપણા 100 પ્લાન અને ખુદાનો એક પ્લાન. ખુદા ધારે છે એમ થાય છે. આપણી જિંદગી એના માલિક આપણે નથી, કોઈ છે કે જે આપણી જિંદગીને ચલાવી રહ્યો છે. હા, આપણે આપણી તાકાત લગાડીએ, આપણી જાણકારીને કામે લગાડીએ, આપણી અક્કલ, આપણી શુજાઅત, આપણી સમજદારી, બધી ચીજોને કામે લગાડીએ, બધું આપણાથી થાય એટલું કરીએ, પણ અંતમાં થવાનું તો એ જ છે કે જે ખુદા ચાહતો હોય. અને આપણે પણ ક્યારેક ખુદાના ઈરાદાથી સહમત નથી હોતા. ઇન્સાનનો સ્વભાવ એ છે. ખુદાએ કંઈક આપણા માટે મુકર્રર કર્યું અને આપણને અણગમતું લાગતું હોય, આપણને પસંદ ના આવતું હોય. શા માટે આવું થયું? હું તો આમ નહોતો ચાહતો. ખુદાવંદે આલમ આ બાબતને ધ્યાનમાં રાખી અને આ આયતને નાઝિલ કરે છે, આ આયતને બયાન કરે છે કે ખુદા ક્યારેક આપણા માટે કંઈ મુકર્રર કરે અને આપણને ના ગમતું હોય, આપણું રિએક્શન શું હોવું જોઈએ? અથવા ખુદાએ કોઈ હુકમ આપ્યો આપણને, એ હુકમ આપણને મજા નથી આવતી કરવામાં, આપણું દિલ નથી ચાહતું, આપણો નફ્સ આપણને એ કામ કરવા તરફ આગળ નથી વધવા દેતું. ખુદા એના બારામાં શું કહે છે? હું આયત પડું, તર્જુમો કરું, ઇન્શાઅલ્લાહ આપણે બધા મહેસૂસ કરશું. અને મારે વધારે ઊંડાણમાં આયતમાં દાખલ નથી થવું, ફક્ત એક સાદો અને સિમ્પલ મેસેજ આપણે આયતથી લઈએ. સૂરે બકરાની 216 નંબરની આયત. ઇન્શાઅલ્લાહ જો તૌફીક મળે તો આ આયતનો તર્જુમો આપણે આપણી ભાષામાં, મારી ભાષા તો ગુજરાતી છે, તમારી જે ભાષા છે એની અંદર આ આયતના તર્જુમાને ઇન્શાઅલ્લાહ વાંચશું, મુતાલિયો કરશો. ખુદાવંદ આલમ આયતની અંદર ફરમાવે છે કે વઅસા અન તકરહુ શૈઆ વહુવા ખૈરુલ લકુમ. કેટલી વાર એવું બને છે કે કોઈ ચીજ તમને પસંદ ના હોય પણ એની અંદર તમારા માટે ભલાઈ છુપાયેલી છે, એ તમારા માટે બહેતર છે. વઅસા અન તુહિબ્બુ શૈઅન. અને ઘણી વખત એવું બને કે કોઈ ચીજ તમને પસંદ હોય, કોઈ ચીજ તમે ચાહતા હો, વહુવા શર્રુલ લકુમ, પણ એની અંદર તમારી ભલાઈ ના હોય, એની અંદર તમારા માટે શર હોય. મિસાલ આપવું જોઈએ. નાના બાળકોને ખુદાના ખાસ્તા જ્યારે બીમાર પડે, દવા પીવડાવવું કેટલું મુશ્કેલ કામ છે. જેના નાના બાળકો હોય, આ મરહલાથી પસાર થયા હોય ને ખબર હોય, દવા ના પીવી ગમે, કડવી લાગે, બચ્ચાઓને અણગમતી લાગે, કેવું મોઢું બનાવતા હોય જ્યારે એના મોઢામાં
પરાણે પકડીને આપણે દવા નાખતા હોય. બચ્ચાને આ ચીજ અણગમતી લાગે છે, પણ મા બાપ જાણે છે કે આની અંદર એના માટે શિફા છે, આ સારું છે એના માટે. એવી જ રીતના ખુદાના ખાસ્તા અમુક બીમારોને મીઠાઈ ખાવાની મનાઈ હોય, એની સામે જો લાડવા ને ગુલાબજાંબુ ને હલવો ને મોઢામાં પાણી આવે છે ને, આ બધું જો રાખવામાં આવે, કેવું મન થતું હોય ખાવાનું, એટલું મન થતું હોય, પણ એ લોકો માટે આ ચીજ ભલે મીઠી લાગે પણ ઝહેર સમાન છે. એના માટે આ બુરી છે, નુકસાનકારક છે. દુનિયાની અંદર પણ, જિંદગીમાં પણ જો આ બાબતને ઇન્સાન ધ્યાનમાં લઈ લે જોઈએ, હું મારી પૂરતી મહેનત કરું, મારી કોશિશ કરું, પછી જે નતીજો ને રિઝલ્ટ આવે ખુદા ઉપર મૂકી દઉં. ખુદા જે કંઈ મુકરર કરે, ભલે મને પસંદ ના હોય, પણ હું યકીન રાખું કે આમાં મારી ભલાઈ છે, ખુદા મારી ભલાઈ ચાહે છે. ક્યારેક એવું બને કોઈ ચીજને હું ચાહતો હોઉં, મેળવવા માટે ખૂબ મહેનત કરું, પણ ના મળે, જાણી લેવું કે એમાં મારા માટે ભલાઈ નહીં હોય, એટલે જ ખુદાએ મને એ ચીજ ન આપી. ખુદાનું કોઈ હુકમ હોય, ખુદાએ રોઝા રાખવાનું કીધું છે. હવે આપણને ગરમીની સિઝનમાં કેવું કંઈક ઠંડુ પીવાનું મન થાય, ખુદાએ રોઝો રાખવાનું કીધું છે. રોઝો નફ્સને પસંદ ના હોય, પણ આ રોઝાના કેટલા ફાયદા મારા બદન માટે, મારા રૂહ માટે, મારી દુનિયા અને આખિરત માટે છે, હું એને નથી જાણતો. ફજરની નમાઝનો ખુદાએ હુકમ આપ્યો છે, કેટલું સુવાનું મન થાય, બિસ્તર રજા ના આપે આપણને કે આપણે ઊભા થઈને વુઝુ કરીએ અને મુસલ્લા પર આવીએ, પણ એ ચીજ ભલે નફ્સને અણગમતી લાગતી હોય, એમાં ખુદાએ ભલાઈ અને ખૈર રાખી છે. આપણા ફાયદા શેમાં છે એને આપણા કરતા બહેતર ખુદા જાણે છે. આપણું નુકસાન શેની અંદર છે આપણા કરતા બહેતર ખુદા જાણે છે. આ જ આયતની અંદર ખુદા એક જુમલો કહે છે, વલ્લાહુ યઅલમુ વ અંતુમ લા તઅલમૂન. ખુદા જાણે છે અને તમે નથી જાણતા. એનું ઇલ્મ બે હિસાબો કિતાબ છે અને આપણી જાણકારી બહુ લિમિટેડ છે. આ જ રીતના ઇન્સાન જો વિચાર કરી લે અને પોતાની જિંદગીમાં આ ઉસૂલને, આ આયતના પૈગામને ધ્યાનમાં રાખે, તો જિંદગીની કેટલી મુશ્કેલાત સહન કરવી આપણા માટે આસાન થઈ જાય. ખુદાના ફૈસલા સામે તસ્લીમ થવા માટે બંદો તૈયાર થઈ જાય. આ આયતનો આ પૈગામ અને આ મેસેજ હું ઇન્શાઅલ્લાહ આ આયત ઉપર વધારે ચોખવટ નહીં કરું, બલકે આશા રાખું છું કે ઇન્શાઅલ્લાહ આપ લોકો આના ઉપર ગૌર ફિક્ર કરશો, વિચાર કરશો અને ઇન્શાઅલ્લાહ આ આયત આપણી જિંદગીમાં આગળ વધવા માટે મદદરૂપ બને અને આ આયતના પૈગામને આપણે ધ્યાનમાં રાખશું. આયત નંબર 216 સૂરે બકરાની આયત. એક સલવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. ઇન્શાઅલ્લાહ કે આયત યાદ રહેશે અને એનો પૈગામ પણ યાદ રહેશે. એવી રીતના યાદ રાખીએ કે આ દર્સ પૂરો થઈને પછી કોઈ પૂછે મૌલાના શું પડ્યા, તો ખબર હોવી જોઈએ મૌલાના આયતને પડ્યા, આપણે બીજા માટે કંઈક બયાન કરી શકીએ. ઇન્શાઅલ્લાહ આવી જ રીતના અમુક આયતોને આપણે આસાનીની સાથે ચર્ચામાં લાવશું અને એની તફસીરને બયાન કરશું. અંતમાં હું ચાહું છું કે અહેકામ અને મસાઇલને આ અંદાજથી પેશ કરું કે એક સવાલ ઊભો કરું તમારી સામે અને આપણે જોઈએ કે એનો જવાબ શું છે, અને આ મસલાને પણ આપણે ઇન્શાઅલ્લાહ આ રીતના યાદ રાખશું. હું 4 પોઝિશન, 4 હાલતોને બયાન કરું છું. આપ લોકો મને બતાવશો કે આ માણસનો રોઝો કેમ છે, સહી છે કે સહી નથી. પહેલો મસલો, એક માણસ રોઝાની હાલતમાં ભૂલથી કોઈ ચીજ ખાઈ લે અથવા પી લે. હજી રમઝાન મહિનો છે, રોઝાની આદત ના થઈ હોય, શરૂઆત છે, કઈ ને કઈ મોઢામાં લઈને નાખી દીધું દિવસના ભાગમાં. ઈ માણસના રોઝાનો હુકમ શું છે? આ પહેલો ભાગ. બીજી પોઝિશન અને બીજી હાલત, એક માણસ રોઝાની હાલતમાં તો છે, ભૂલથી કંઈ ખાતો નથી, પણ બેઠો બેઠો ખાવાનો વિચાર કરે છે. રોઝાની હાલતમાં હોઈએ આપણે, બપોરનો ટાઈમ હોય, જમવાનું
ક્યાંક પકાતું હોય ને આપણને ખુશ્બુ આવતી હોય, યાદ આવતી હોય, સારી સારી ડીશ, સારી સારી વાનગી, નામ નથી લેવું અત્યારે, નહીંતર હમણાં મોઢામાં પાણી આવતું જશે. ક્યારેક જમવાનું યાદ કરીને આપણા મોઢામાં પાણી આવે. આનો અનુભવ તો બધાને હોય ને. મોઢામાં પાણી આવે, આખું મોઢું ભરાઈ ગયું અને એ પાણી પી ગયો. રોઝાની હાલતમાં ખાવાનું યાદ કર્યું, મોઢામાં પાણી આવ્યું અને એ પી ગયો. એના રોઝાનો શું હુકમ છે? આ બીજો સવાલ. ત્રીજી હાલત, એક માણસ રોઝાની હાલતમાં એટલી એને ભૂખ લાગી, દિલમાં વિચાર કરે છે કે ચાલ ને રોઝો તોડી નાખો ને કંઈક ખાઈ લઉં, પેટ ભરીને કંઈક જમી લઉં. આવો ઈરાદો કરી, આવો વિચાર કરી અને જાય છે કિચનમાં, ફ્રીજ ખોલે છે. જેવો કંઈક ખાવાનો ઈરાદો કરે છે ત્યાં કોઈક મહેમાન આવી ગયા, કોઈ જોઈ ગયું, કોઈ એને જોઈ જાય છે અને પોતે શરમાય છે ને નથી ખાતો, મૂકી દે છે. ના ના, આનો ને 2-4 કલાક હજી સબ્ર કરી લઉં, નથી ખાવું. ખાવા ચાહતો હતો, ઈરાદો કર્યો, ઊભો પણ થયો, ખાવા માટે આગળ પણ વધ્યો, પણ ખાઈ ના શક્યો. આ માણસના રોઝાનો શું હુકમ છે? અને ચોથું એ કે એક માણસને ખૂબ ભૂખ લાગી છે, રોઝાની હાલતમાં જાણી જોઈને કંઈ ખાઈ લે અને પેટ ભરીને જમી લઈને પોતાના રોઝાને તોડી નાખે. આનો હુકમ શું છે? મારા ખ્યાલથી આ ચારેય મસલા, ચારેય સવાલ વાઝે હશે. શરૂઆત કરી છેલ્લેથી જ. એ માણસ કે જે જાણી જોઈને કંઈ ખાઈ લે, એના રોઝાનો શું હુકમ છે? શું છે? બોલો. શ્યોર? બાતિલ છે. એનો રોઝો બાતિલ છે. એને કઝા પણ રાખવી જોશે અને પ્લસ કફારો પણ આપવો જોશે. 60 દિવસ એને રોઝા રાખવા જોશે. આ વાઝે. ઓલો માણસ કે જેને ઈરાદો કર્યો કે રોઝો નથી રાખવો, લાવને તોડી નાખો, તોડવા પણ જાય છે ને કઈ વળ્યું નહીં, ના તોડી શક્યો, એના રોઝા માટે એનો રોઝો બાતિલ છે કે નથી? કઈ ખાધું નથી એને? વાલા, આપણે કહીએ કે ઉલમામાં ઇખ્તિલાફ હોય છે. ઉલમા જ્યારે મસલાના જવાબ આપે તો ઇખ્તિલાફ હોય છે. ઇખ્તિલાફ છે કે નહીં જવાબમાં? અલગ અલગ મત અને ઓપિનિયન આપણને જોવા મળે. એનો પણ રોઝો બાતિલ છે, કારણ કે એને રોઝો તોડવાની નિયત કરી. બરાબર વાત છે. નિયત કરી એને કે હું રોઝો તોડી નાખીશ. ખાધું નહીં અલગ વાત, પણ એ માણસનો રોઝો બાતિલ છે. એને શું કરવાનું છે? એની કઝા કરવાની છે. કફારો નહીં લાગે, પણ એ રોઝાની કઝા એને કરવાની છે. આ બીજું. આના પછી આપણે કીધા કે કોઈ માણસ જમવાનો વિચાર કરે જોઈએ, વિચાર કરતા કરતા મોઢામાં પાણી આવે અને એ પાણી પી જાય તો રોઝો બાતિલ કે? અમુક લોકોને જવાબ આવડે છે પણ જવાબ નથી દેતા. રોઝો બાતિલ કે સહી છે? મોઢામાં આવેલું પાણી, બહારથી લીધેલું પાણી નહીં, હા, મોઢાનું. એનો રોઝો સહી છે, બાતિલ નથી. એને કઈ રોઝો તોડવા નિયત પણ નથી કરી. આટલી તો રજા આપો ને, ખાવાનો વિચાર કરે અને મોઢામાં પાણી આવે અને એ પી જાય, એના રોઝામાં કઈ વાંધો નથી. એનો રોઝો સહી છે, નથી કઝા, નથી કફારો. અને સૌથી પહેલો સવાલ શું હતો? કોઈ માણસ ભૂલથી કઈ ખાઈ જાય, ભૂલથી કઈ પી જાય, એને ધ્યાન ના રહ્યું, ગફલતમાં રહી ગયો અને એને કઈ ખાઈ લીધું તો એનો રોઝો, પેટ ભરીને નાસ્તો કરી લીધો તો ભૂલથી ગમે તેટલું ખાધું હોય, એક લુકમો ખાધો હોય કે વધારે ખાધું હોય, જો ભૂલથી ગફલતની અંદર ધ્યાન ના રહ્યું કે રમઝાન મહિનો છે, હું રોઝાની હાલતમાં છું અને કઈ ખાઈ લીધું તો ભૂલથી ખાવાથી એનો રોઝો બાતિલ નથી થતો. એ રોઝો સહી છે, કઈ પણ કઝા ને કફારો નથી. બર મુહમ્મદ વાલે મુહમ્મદ સલવાત. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા અમોને તારા દીનને જાણવા, સમજવા, અમલ કરવાની નેક તૌફીક અતા કર. આ મહિનામાં કુરાન મજીદની આયતોને જાણવા, સમજવા, અમલ કરવાની નેક તૌફીક નસીબ કર. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને માફ કર. ખુદાયા અમારી ઔલાદને નેક તૌફીક અતા કર.
આ મહિનાની ઇબાદતો, દુઆઓ, તિલાવતો, રોઝાને તારી બારગાહમાં કબૂલ ફરમા અને આ મહિનાના બધી ઇબાદતો આમાલ કરવાની અમોને નેક તૌફીક અતા કર. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. બર મુહમ્મદ વ આલે મુહમ્મદ સલવાત. અલ્લાહુમ્મા સલ્લી